હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું તમને એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજાવીશ વેલ્થ ક્રિએશન માટેનો, કે જો તમે એસઆઈપી થ્રુ લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો કેટલી વેલ્થ ક્રિએટ કરી શકો છો. તો ચાલો સમજીએ એક્ઝામ્પલની સાથે. ફ્રેન્ડ્સ, હું એક્ઝામ્પલ લઉં છું. મંથલી ₹500 જો તમે રોકો છો, રિટર્ન કેલ્ક્યુલેટ કરું છું 16%. 16%નું રિટર્ન તમને મળે છે. રિટર્ન ઘણું બધું મળી શકે છે ફ્રેન્ડ્સ. મેં નાનામાં નાનું લીધું છે. 18%, 20%, 25%, 30% સુધીના રિટર્ન પણ મળે છે. નાનામાં નાની અમાઉન્ટ મેં 16% લીધી છે, અને 40 વર્ષ માટે જો આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો જુઓ તમે ફ્રેન્ડ્સ, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે 2,40,000નું, પણ એની સામે કેટલી વેલ્યુ થઈ ગઈ? 2,18,85,000. કહેવાનો મિનિંગ એ છે કે જો લાંબા વર્ષ માટે તમે આ રાખો છો એસઆઈપીને ચાલુ, તો કેટલી બધી વેલ્થ ક્રિએટ કરી શકો છો. કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો ફાયદો મેળવી શકો છો. રોકાણની રકમ માત્ર 2,40,000 હતી, મંથલી 500 કરીને 40 વર્ષ સુધી. એ જ અમાઉન્ટ કેટલી થઈ ગઈ 40 વર્ષને અંતે? 2 કરોડ સુધીની. તો ફ્રેન્ડ્સ, આપણા માટે પણ આપણા પેરેન્ટ્સ આવું ચાલુ કર્યું તો આપણે પણ 40 વર્ષના થાત તો આપણી પણ આટલી વેલ્થ ક્રિએટ થઈ ગઈ હોત ને. તો આપણા પેરેન્ટ્સને તો નહોતી ખબર, પણ આપણને તો ખબર છે. આપણા ચિલ્ડ્રન માટે આપણે તો સ્ટાર્ટ એસઆઈપી કરી શકીએ છીએ ને. તો તમારા ચિલ્ડ્રનને પણ તમે વેલ્થ ગિફ્ટ કરો, એ મોટા થાય તો આટલી બધી એને સારી એવી રકમ ક્રિએટ કરીને આપો. તો તમારા ચિલ્ડ્રનની એસઆઈપી સ્ટાર્ટ કરવા આજે જ સંપર્ક કરો શ્રી વેલ્થ. હવે હું તમને એક બીજું એક્ઝામ્પલ સમજાવું છું. 500ની જગ્યાએ આપણે ₹1,000 લીધા. રિટર્ન સેમ ટુ સેમ રાખું છું. યર ઘટાડું છું, 20 વર્ષ કરી નાખ્યા. જો 20 વર્ષ માટે આપણે સેમ અમાઉન્ટ થઈ હતી. 40 વર્ષમાં 2,40,000, આમાં પણ 2,40,000. ટોટલ વેલ્યુ જોવો થઈ ગઈ 17.5 લાખ. સમજાવવા એ માગું છું કે તમે ઇન્વેસ્ટમેન્ટ જે પણ સ્ટાર્ટ કરો છો એસઆઈપીમાં, એને લાંબા વર્ષ માટે કરો તો બહુ સારું એવું રિટર્ન તમે મેળવી શકશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.